તો જય દ્વારકાધીશ મિત્રો. તો આજનો વ્લોગ એ પાછો આપણે ચાલુ કરી દીધો છે આપણે પુશ બટનની અંદરથી. હમણાંના બધા વ્લોગ તો છે ને ગાડીની અંદરથી જ ચાલુ થાય છે. જોકે અત્યારે વાગ્યા છે 5 અને 5 વાગે મેં વ્લોગ ચાલુ કર્યો. બોલો કરો વાત. કેમ કે અત્યારે જઈએ છીએ અમે વેસું, થોડું કામ છે ને આમ, બાકી બસ એવું બધું કામ છે, એવું બધું છે અને આટા ફેરા એમ એવું બધું હાલે છે. અને તો અત્યારે જઈએ છીએ આપણે પુશ બટનને કાઢી લીધું છે. જો બહાર પુશ બટનને બહાર કાઢી લીધું છે. પાર્ટીએ પોગી ગયા છે. અહીંથી એક મેમ્બરને પિકઅપ કરવાનું છે, એક મેમ્બરને પિકઅપ કરવાનો છે, સમજી ગયા? તો આપણે એને હવે લઈ લઈએ. તો અત્યારે મિત્રો આવી ગયા છીએ આપણે એક ગલ્લે. થોડુંક ગલ્લાથી થોડું ઘણું લઈ લઈએ ને. જોકે આપણે કાંઈ વ્યસન તો નથી, પણ આમ નાનું મોટું એ રામ રામ ડાયરા હું ખબર દાણાદારની પડી ફૂલ લોડાડો. આપણે જવાનું છે મુકેશમાં. મુકેશની અંદર જઈએ. તો મિત્રો હવે આપણે જોકે ગલ્લામાં કંઈ લેવાનું નહોતું, એક ચોકલેટ લેવાની હતી. જો ચોકલેટ લઈ લીધી છે. તો હવે આપણે જઈએ, કેમ કે મન છું ને થોડું ઘણું એટલે ખાઈ લઈએ. તો હવે આપણે નીકળી જઈએ આપણે ગાડી સાઈડ. તો મિત્રો પહેલા ગયા હતા ડુમસ અને હવે આવ્યા છીએ આપણે વીઆર મોલમાં આવી ગયા છે ને. આપણે યાર તમને કહેતો હતો ને એક મેમ્બર જોડાવાના છે. મેમ્બર જો અહીંયા છે. શું કે કુમાર મોજમાં મજા આવશે તો રેડી. બાકી તો અહીં જો પાર્કિંગની વ્યવસ્થા છે ને અલગ કરી નાખી. કેમ કે હમણાં પંજાબી પેન્ટ મળાવે જોઈએ. અહીંથી જવું કેમ જોવો તો પેલા આના તો કેરી હો. આપણે છે ને ગાડી પાર્કિંગ કરી નાખ્યું છે આપણું પુશ બટન. તો હવે અમે જઈએ છીએ અંદર જઈને ભાઈ પબ્લિક બહુ છે આજ. તો આપણે હવે અંદર જઈ અને એન્ટ્રી લઈ લીધી છે. તો હવે ચાલતા હે ઓલા બધા આગળ વ્યા ગયા. તો મિત્રો અત્યારે અમે ગયા હતા 4 વાગે, નહીં સમથિંગ 5 વાગે ગયા હતા. 5 વાગે ગયા હતા અને અત્યારે વાગ્યા છે 7:30. 8:30 થયા છે, 8:30 થયા છે. અને હવે અમે જઈએ છીએ બહાર, કેમ કે ભૂખ લાગી છે. જોકે બર્ગર કિંગમાંથી ખાધું હતું, નાસ્તો કર્યો હતો, પણ હવે તો હવે જવું જશે. હવે કંઈક મસ્તીનું ખાઈ ને ચીઝ અંગુરી કે જોઈએ. હવે આપણે ગાડી પાછી જઈએ. ચીઝ અંગુરી જ ખાવાની છે. ચીઝ અંગુરી જ ખાવાની છે. ડન. તો આપણે પુશ બટન પાસે જઈએ. બાકી જો અત્યારે ટ્રાફિક જો ટ્રાફિક તો મિત્રો હોય જ તે. જી વેગનનો મોટો ભાઈ છે કે નાનો છે તો કોમેન્ટમાં કહી દો તમે. તો આગળથી જો જી વેગનની જ લુક આપી દો. બાકી આમ તો જય દ્વારકાધીશ મિત્રો. તો તમને બધાને તો એમ થતું છે ને કે હમણાં તો આ સુરત હતો અને પાછો અહીંયા કેમ ગામડે આવી ગયો. તો મિત્રો એમાં એવું છે કે એની એક દિવસનો ગેપ પડ્યો હતો વચમાં. જો કે વ્લોગ મેં અપલોડ નહોતો કર્યો, કેમ કે જરીક એવો બન્યો હતો ને એટલા માટે. તો એ વ્લોગ મેં આમ જ નાખી દીધો ને આપણે આવ્યા છીએ હવે ગામડે. અને અહીંથી હવે આપણે જવાનું છે બમ્પર ને એવું બધું કામ છે. તો તમે એ બધું વ્લોગમાં આગળ જોજો. પહેલાં આપણે હવે બ્લુ વર્સને લઈને અને નીકળી જઈએ. બહુ બધા કામ છે, હજી જવાનું છે, બહુ દૂરે જવાનું છે. એટલા માટે હવે તમે વ્લોગમાં બનાવી રહો. થોડું ઘણું મોડિફિકેશન કરવાનું છે એટલા માટે જઈએ છીએ. આપણું આ બમ્પર છે ને, આ બમ્પરને હવે થોડુંક આમ મોડિફિકેશન કરવું જોઈએ, મોડિફાઈડ. કેમ કે આ જો આવું બધું થઈ ગયું છે ને, તો હવે આને આમ આખું આમ નવું કરવાનું છે. એટલા માટે હવે એને છે ને મૂકવા જવાનું છે. તો હવે આપણે અત્યારે જઈએ છીએ વીજપડી, કેમ કે આ બમ્પરને મૂકી અને પછી આપણે જોઈએ ટ્રેક્ટરની લુક કેવી આવે. અને બાકી તો અમે અત્યારે 2 છીએ. તો 2 અમે જણા જઈએ છીએ, હું અને આર્યનભાઈ. તો હવે આપણે ત્યાં જઈ અને પછી તમને બધાને મળી. અને જો કે તડકો છે અત્યારે અને વાગ્યા છે અત્યારે કંઈક 10 જેવું વાગ્યું છે. તો હવે આપણે ટ્રેક્ટરમાં બેસી જઈ અને ફૂલ બાકાજીકી કેરા જવા દઈએ. તો મિત્રો અત્યારે છે ને આપણે અહીંયા પહોંચી ગયા છીએ જ્યાં આપણે દેવાનું છે, ત્યાં બધું બમ્પર ને બધું. અને અત્યારે બોનટ હવે આપણું ખુલે છે અને હવે આપણે છે ને આપણું બમ્પર છે ને હવે કાઢવાનું કહી દઈ. જો કે અત્યારે અમે છે ને ખાલી આમ જોઈ છે કે એનાથી કેવી રીતે ખુલશે આમ. બાકી આગળ ખોલી તો એ નાખશે. અને હથોડી મીન્સ હેમર હવે જોતી છે. બાકી આ જો બધું કામકાજ હાલે છે સારું. હવે આપણે હેમર બહાર કાઢી લીધી છે. અને અહીંયા જો જેટી પીડી છે, જેટી એટલે જોન ડીયર. તો હવે આપણે તો બમ્પરમાં કેટલા 4 બોલ છે. તો આ બોલ્ટ હવે આપણે કાઢવાના છે. અને એ ભાઈ અત્યારે ગયા છે ચા લેવા. ચા લેવા ગયા છે. તો હવે આપણે આવે ત્યાં લગીમાં
થોડું ઘણું થાય તો કરીએ, બાકી જઈ સિયારામ. તો બમ્પર આવે, બમ્પર વગર ટ્રેક્ટર કેવું લાગશે આપણે જોઈએ. લુક તો સારી આવશે. અને પછી કંઈક જોઈએ સ્ટન્ટ કરવાનો. કેવા સ્ટન્ટ ખબર જો આમ સમજાઈ ગયા એવા જોઈ હા વાહ. હવે જો બાકી એન્જિન જો આપણું ટ્રેક્ટર હા નીટ એન્ડ ક્લીન હો, એમાં કાંઈ ન ઘટે. એમ નહીં હા કે મારી હાસવેડ જ આવ્યું કોને ખબર, હું ટ્રેક્ટર એટલું હાસું. અને આ એક જો રસ્તો નથી બેનો હજી, અને હમણાં જોજો તમે ખાલી આગળ મેકઅપ પાવડર ઉડાડે, મેકઅપ પાવડર જોજો. હા જો મેકઅપ પાવડર ઉડાડે છે જોયો. એટલે અત્યારે તો 2 બોલ તો ખોલી નાખ્યા ચાલો ભાઈ. તો હવે આપણે બમ્પરને નીચે ઉતારવાનું કામ છે જો. મળે એટલે આવું આગળ. તો મિત્રો ફાઇનલી લુક આમ જો તમે ખાલી. હવે આપણું બમ્પર અહીં નીચે પડ્યું છે, તો હવે જો લુક જો આવે. મિત્રો હવે આપણે છે ને જવા દઈ, અને અહીંથી તો કઈ ગામ જો બમ્પર કઈ આડું આવે જ નહીં. તો મિત્રો અત્યારે ટ્રેક્ટર મૂકી દીધું છે ઘરે, અને હવે જવાનું છે આપણે કરણના ઘરે, કેમ કે ત્યાંથી પછી જવાનું છે બીજા ડેસ્ટિનેશને. એ તમને હું બ્લોગમાં કહી ભાઈ. એની પહેલાં આપણે કરણના ઘરે જવાનું છે, અને ત્યાંથી છે ને એની 4 વ્હીલ લઈને જવાનું છે આપણે. તો આપણે પહેલાં કરણના ઘરે હટકી. આપણું હું હતું નામ આનું બધા નામ ભૂલાઈ જાય. બિલોરાનીને લઈને. તો ચલો કન્ટિન્યુ. તો મિત્રો અત્યારે બેસી ગયા છે આપણે 4 વ્હીલ ની અંદર, અને આપણી બાજુમાં છે આપણે ભાઈબંધ કલેજો ટોચન વાળો. તમે ઓળખો ને? જય દ્વારકાધીશ. તો હવે અમારે જવાનું છે ક્યાં ખબર છે? એનું મૂળ નામ કહી દે. હા મૂળ નામ કહી દઉં, મોહિત બોદર. અમે બધા એના ખાલી બોદર સમજી ગયા. મિત્રો આપણે કરણભાઈએ છે ને ન્યુ એડ કર્યું છે, એટલા માટે આપણે તો છે ને હવે થોડીક આમ ઓછી ઉપાધિ રહી સમજી ગયા, કેમ કે એને ફોન લઈ લીધો છે નવો. એટલે જો એને ફોન લીધો છે આપણો 14+. એટલે વિડિયો ઉતારવામાં આસાની થાય. હા વિડીયો ઉતારવામાં આસાની થાય. 256 14+. તો હવે આપણે આને છે ને પાકા જીકી બોલાવવાની છે. તો મિત્રો તો અત્યારે મિત્રો અમે છે ને મસ્ત મજાનું જમી લીધું છે. તો મિત્રો હવે અમારે જવાનું છે બાબરા. તમને બધાને કહેતા ભૂલી ગયો તો હું. બાબરા જવાનું છે ને મસ્ત મજાનું અત્યારે ખાઈ લીધું છે, જમી લીધું છે મસ્ત. અને શું જમ્યું છે ખબર આપણે? શું જમ્યું? છોલે ભટુરે. હા છોલે ભટુરા જમી લીધું છે. તો હવે ઓન હવે થઈ જાય. અને કરણ બહુ એવું લાગે ને તો પાછળ વયો આવજો. રેડી? તો મિત્રો અત્યારે વાગ્યા છે 2:30 જેવું થયું છે, 2:30. અને અમે અત્યારે જો મસ્ત લોકેશન છે ને આ જો તમે રસ્તો જો. તો અમે હવે છે ને અહીંયા ફોટોશૂટ કરવા ઊભા રહ્યા છીએ. તો હવે આગળ મસ્ત ફોટોશૂટ કરી નાખીએ, અને પછી બધાને મળીને પાછળ જાઓ. બધું મેકઅપનો સામાન હાલે છે. મેકઅપ તો નહીં પણ આમ જો વાળ બધું હરખો ના. લોકેશન 1 નંબર છે આમ જો. પટ્ટો જ પડે તો જ આવો. અને તમે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો. હું ભાઈ ઘટે છે ફોનમાં તારો મારી પાસે છે. તો મિત્રો હવે છે ને 12 કિલોમીટર રહ્યું છે, અને હવે જવો અહીંયા. અને રસ્તો છે ને 1 નંબર છે. તો મિત્રો અત્યારે બાબરા પહોંચી ગયા છીએ, અને આપણે આવ્યા છીએ અહીંયા એક પ્લાન્ટ જોવા. આ જો પ્લાન્ટ. તો હવે આપણે આની અંદર જવાનું છે, અને અમે જોવા આવ્યા છે. હા એટલે સ્પેશિયલ આના માટે જ ધક્કો ખાધો છે અહીંયા. જો અહીંયા જો બધું આમ જો બેલાનું બધું કરેલું છે. શેવાળ જો અને આપણે બધા શેવાળ છે ને ખબર હોય તો થઈ જાય તો બધા નાખી દે. આ બધા છે ને export કરે. એવું બધું એટલે આપણે જે કરીએ બધું ધંધો છે, પણ કરતા આવડવું. હવે આપણે વિચારીએ છીએ આવડું આ કરવાનું. તો પછી જોઈ આગળ. અને બાકી અહીં જો નળ બળ ને બધું આમ આવડાવાળા ફરે એનું આમ મિનિંગ શું? આમ પાણી હલે એનું પાણી ઉપર ગરમ થાય, હા નીચે ઠંડુ હોય, એટલે આમ આખું બધું થઈ જાય. તો મિત્રો તમને જેમ કે આગળ હમણાં પ્લાન્ટ બતાવ્યું, એ પ્લાન્ટની અમે વિઝિટ કરવા ગયા હતા. અને જો કે હજી પ્લાન્ટ એવડું અંદર સક્સેસફુલી તો થઈ ગયું છે, પણ થોડુંક હજી બનવાનું બાકી છે. એટલા માટે હજી વ્લોગને એવું કાંઈ ઉતાર્યું નથી અંદર. સ્પેશિયલ આપણે આવવાનું છે વ્લોગ ઉતારવાનું, પ્રમોશન કરવા આવવાનું છે. તો એટલે જોવા આવ્યા હતા. અને હવે આટલો ધક્કો ખાધો છે તો જોઈએ જ પેમેન્ટ એવું બધું હાલે છે. તો હવે અમે ઘરે જવાનું વિચારી. ઘરે તો નહીં, હજી તો અમરેલી જાશું. એટલા માટે આપણે આવ્યા હતા. તો હવે આપણે જઈ, અને મસ્ત મજાની ભાઈ યારે મજા આવી. અને ભાઈ બિહેવિયર એ મસ્ત છે.
અને બાકી અહીંયા જો ફોર વ્હીલ અરે ભરાઈ રહી હો બાકી બાકા ઝીકી બોલાવી દઈ ચાલો તો શું છે આ ભરાઈ રહી ગાડી આમ જો અને વોશિંગ કરાવતા હતા હું મિત્રો અત્યારે પોગી જશે અમરેલી અને આપણે પોગી જશે કેટલા આપા આપણે ચા પી લઈએ હવે ને પછી ઓન ધ વે થાય હવે તો મિત્રો અત્યારે અમે અહીંયા પેટ્રોલ પંપે આવી ગયા છીએ ડીઝલ ના ખાવા તો આપણે ડીઝલ એટલે ડીઝલ આ નખાય એ યાદ રાખજો યાદ રાખજે હા જો આમ જો જાય છે હવે ગાડી જાય છે આમ જો એમાં ઊભી ન રહે આવડે સમજી ગયો કોણ છે આજના? હા સ્પોન્સર મારે આગળ છે ને સ્ટોરી મૂકવાની છે કે સ્પોન્સર હું છું એમ અહીંયા જો બે શું કરે છે એક સ્ટેરિંગ પકડ્યું છે હવે ફૂલ ટાકી જો એક તું કાટો પાછળ. બતાય તો ફૂલ જ થાય ને સ્પોન્સર અહીંયા હામાં છે એટલે હા મોજા આપ જેવા ટેકારા તું ભાઈ છો એવો ખાલી ખોળિયા એક ખાલી ખોળિયા જુદા ને જીવ એક જ જેવો મિત્રો હવે ત્યાંથી અમે નીકળી ગયા છીએ અને હવે જઈએ છીએ ઓન ધ વે થઈ ગયા છીએ પાછા તો હવે જો આગળ અને આ એક નકરા છે ને ટ્રક તો જો તો મિત્રો પાછા અમે ઉભા લોકેશન જો ફોટા છે ને એક નંબર પાડી લીધા છે ને હવે જો આમ જો વ્યૂ જો બાકી સનસેટ થવા આવ્યો છે એ આ બે કઈક કર આ બે કઈક લેવા માંડ્યા લે લે બાકી મોજ આવી ગયો બાકી જો આગળ બેવા હાટું બાંધે છે આગળ બેસવા હાટું ઓહો મિત્રો પછી કોઈને ખબર નથી આગળ મેં કીધું ને આગળ બેવાનું તો મને આગળ બેવું કેમ કે નો મજા આવે કેમ ખબર ત્યાં ખોટી અણી કાઢે એટલા માટે આ ગીત કરીને ઓલો ગીત કરીને એની કરતા આપણે છે ને પાછળ બેવું સારું અને અહીં જો અત્યારે બાકા જીકી હાલે છે અને અહીંયા જો શું કરે તમને બધા બતાવું જો અહીં જો તો મિત્રો અત્યારે પોગી જતા ઘરે જોકે અત્યારે નહીં પોગી જતા રાતે પગે ને પાછું છે ને બહુ લેટ થઈ ગયું હતું એટલે મોડું થઈ ગયું હતું બહુ કે કેટલા સમથિંગ 9 કે એમાં 9 જેવું વાગી ગયું હતું તો 9 વાગી જાય તો મેં કીધું હવે પછી આપણે બ્લોગ પછી સવારે એન્ડ કરી નાખશું તો પછી અત્યારે મોર્નિંગ થઈ ગયું છે અને આપણે પાછા થઈ ગયા છીએ ફ્રેશ તો મેં કીધું હવે આપણે વ્લોગ એન્ડ કરી નાખીએ અને એડિટ કરી નાખીએ પાછો અપલોડ કરવો જો હે ને અને હમણાં પાછા વ્લોગ હાવ એટલે હાવ લેટ હાલે છે તો હમણાં પાછા કેમ કે હમણાં લગ્નમાં પડી ગયા છીએ અને પછી તમને બધાને નખરા એકને એક વ્લોગ દેખાય લગ્નના જ નખરા એટલા માટે એ પછી મજા ન આવે એટલા માટે વ્લોગ નથી બનાવતો જો કે તમે કહેશો તો આપણે લગ્નના પણ બનાવશું એમાં આપણને કાંઈ વાંધો નથી પણ તોય તે હવે જોઈએ છીએ તો મિત્રો આપણે ટ્રેક્ટરનું બમ્પર મૂકી આવ્યા હતા જો કે એ આજ બમ્પર લેવા પણ જવાનું છે અને એમાં તે પેન્ટ કરવાનો છે અને બધું કામકાજ હજી બધું કરવાનું છે પેન્ટ ને પેન્ટર ને એવું બધું કરવાનું છે તો એનો વ્લોગ આપણે સ્પેશિયલ બનાવવાના છીએ તો એ વ્લોગ એ તમે જોઈ લેજો જો કે હજી તો બનાવવાનો બાકી તમે જોશો કેમ તો કાંઈ વાંધો નહીં આ વ્લોગને છે ને તમે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો આ સાથે આજનો વ્લોગ વિડીયો આપણે પૂરો કરી નાખીએ મળીએ બીજા વ્લોગમાં ત્યાં લગી રામે રામ ડાયરાને